નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે છે 5 સપ્ટેમ્બર અને શુક્રવાર। મિત્રો, આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધશે, કેમ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે અને આ સિસ્ટમના આઉટર ક્લાઉડ છે એ ગુજરાત ઉપર આવી રહ્યા છે, જેમને કારણે ગુજરાતની અંદર આ સિસ્ટમનો ઘેરાવો છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે। એમને કારણે ગુજરાતની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તો મિત્રો, આ વરસાદને લઈને, સિસ્ટમને લઈને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર 5 તારીખના રોજ 4 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે। તો મિત્રો, ગુજરાતની અંદર 8 જિલ્લાઓની અંદર આજે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે। મિત્રો, રેડ એલર્ટવાળા વિસ્તારોની અંદર 8 ઇંચ સુધીનો વરસાદ છે પડી શકે છે, જ્યારે ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોની અંદર 4 થી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે, જેમના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી છે એ કરવામાં આવી છે। તો મિત્રો, આજના દિવસે એટલે કે આજે 5 તારીખ અને 5 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે? વરસાદની શરૂઆત છે મિત્રો વહેલી સવારથી થઈ ગઈ છે, તેમ છતાં પણ બપોરના સમયે અને ત્યાર પછી સાંજના સમયે અને આજે રાત્રિ દરમિયાન સૌથી વધારે વરસાદ ક્યાં પડશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું। મિત્રો, એ માહિતી જણાવું એમની સાથે સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે, તો એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું। મિત્રો, પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે સિસ્ટમ છે ગુજરાતની નજીક પહોંચી ગઈ છે, મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે અને સિસ્ટમના આઉટર ક્લાઉડ છે ગુજરાત ઉપર આવી રહ્યા છે, જેમને કારણે હવે ગુજરાતની અંદર વિસ્તારોની અંદર ધીમે ધીમે વધારો થતો જશે। અને એમણે કહ્યું છે કે આ સિસ્ટમ છે એ છોટાઉદેપુર, દાહોદ થઈ અને ત્યાર પછી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ થઈ અને ત્યાર પછી કચ્છના અમુક વિસ્તારો ઉપર થઈ અને અરબી સમુદ્ર અથવા તો પાકિસ્તાન તરફ જવાની છે।